તાપીના ઉચ્છલના માણેકપુરમાં વિકાસ સંકલ્પ યાત્રાનું આયોજન થયું છે। આદિવાસી નૃત્યો અને પારંપરિક વાદ્યો સાથે નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું। હર્ષ સંઘવીએ આદિવાસી ભાષામાં લોકોને સંબોધન કર્યું। સાથે જ કોંગ્રેસના રાજમાં પાણી લેવા કેટલે દૂર જવું પડતું હતું એવું પણ તેમણે યાદ કરાવ્યું। આ સાથે તેમણે લોકસભામાં મહિલા અનામત બિલ મંજૂર ન થતા વિપક્ષ પર પણ તેમણે નિશાન સાધ્યું હતું। આ કોંગ્રેસીઓ અને બધી જ પાર્ટીઓ ભેગી થઈને મહિલાઓને જે ન્યાય અપાવવા માટે મોદી સાહેબે જે પ્રયાસ કર્યો હતો ને, એ પ્રયાસને કઈ રીતે રોકી શકાય તે માટે આ બધા જ ખોટા લોકો એક થઈને તમને સૌને મળતો હક રોકવાનું કામ આ કોંગ્રેસી, આપ, એસપી અને બધી જ પાર્ટીઓએ ભેગા મળીને કર્યું છે।